નમસ્કાર મિત્રો, બીજો વિડીયો ધાતુઓ અને અધાતુઓ. બરાબર. તમે પહેલા વિડીયોમાં જે આપણે ધાતુઓ ચળકાટ ધરાવે છે, તણાવપણું, ટીપાવપણું, સખત, રણકાર, વિદ્યુત સુવાહકતા, ઉષ્માની મંદવાહકતા, સુવાહકતા, ધાતુ અને અધાતુ, એ તમે આખો કોઠો તૈયાર કરી દો. હવે કેટલાક પ્રશ્નો છે જે એમાંથી જ નીકળશે. ધાતુના ભૌતિક ગુણધર્મો સાહેબ ચલાવવાના બાકી છે, તો આઈડિયાથી હતો ને પેલો કોઠો કે ભાઈ રણકાર તો ધાતુઓ ધરાવે છે, તો લખી દે ધાતુઓ રણકાર ધરાવે છે. બરોબર. સખત તો ધાતુઓ સખત હોય છે. ધાતુના અપવાદ તો બોલો સખતમાં કોણ આવે? આઈ થિંક સોડિયમ, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એ ધાતુઓ સખત હોય છે, પણ એનો અપવાદ છે. બરાબર. પછી ધાતુઓ ચળકાટ ધરાવે છે, અધાતુ ધરાવતી નથી, તો અધાતુમાં આયોડિન ચળકાટ ધરાવે છે. તો એ રીતે અધાતુના ભૌતિક ગુણધર્મો, અધાતુના અપવાદ. મોટાભાગે અધાતુ ઘન અને વાયુ હોય, જ્યારે પ્રવાહી અધાતુ બ્રોમિન. મોટાભાગે ધાતુ ઘન હોય તો પ્રવાહી અધાતુ પારો, મર્ક્યુરી. તો આવા અપવાદ લખવા. બરોબર. પછી તમારા સ્વાધ્યાયમાં કેટલાક પ્રશ્નો છે. ઓરડાના તાપમાને પ્રવાહી ધાતુ, તો શું આવશે? પારો. ચલો, છરી વડે આસાની કાપી શકાય તેવી ધાતુ, તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. ચલો, ઉષ્માની ઉત્તમ વાહક તો કોણ આવે? એમ તો સોનું. પછી સેકન્ડ લેવો તો ચાંદી. પછી આ બે મોંઘા પડે એટલે આપણે તાંબુ. સૌથી વધુ સોનું. ઉષ્માની મંદ વાહક ધાતુ, બોલો પ્રતિમ પેટા નીચે પીબી, પ્લમ્બમ, લેડ અને પારો, Hg આ લેડ, સીસુ, ગળિયા મળશો શ્યાહુ કે એવી છે. બરોબર. એટલે આવા પ્રશ્નો પણ તમને આવવા જોઈએ. હવે આપણે એવો પ્રશ્ન જોઈએ કે કોઈ પણની એસિડિકતા અને બેઝિકતા ચકાસવી છે. તમારી પ્રવૃત્તિ આપેલી છે. શું ચકાસવું છે? એસિડિકતા અને બેઝિકતા ચકાસવી. એસિડિકતા અને બેઝિકતા ચકાસવી. આમ તો લિટમસ પત્ર આવે, યાદ છે બધાને? લિટમસ પત્ર બે પ્રકારના, લાલ અને ભૂરા, અને એક સૂત્ર હતું, એ ભૂલાતો બે લાલ. એટલે જો તમારી પાસે એસિડ હોય તો ભૂરું લિટમસ પત્ર શું બને? લાલ. જો ભૂરું લિટમસ પત્ર લાલ બને તો એસિડ, અને લાલ ભૂરું ના, લાલ લાલનું લાલ જ રહે, કઈ રંગ પરિવર્તન થાય નહીં. તો ભૂરું લાલ બને તો એસિડ, અને લાલ ભૂરું બને તો બેઝ. ઓકે. હવે જોઈએ, આપણે બે પદાર્થ લઈશું. એક તો મેગ્નેશિયમ. મેગ્નેશિયમની પટ્ટી આવે, બરોબર. અને બેઝિક માટે આપણે લઈએ સલ્ફર. સલ્ફરનો પાવડર, લોટ જેવો પાવડર આવે અને પટ્ટી આવે, પાતળી પટ્ટી. હવે આને કાચ પેપરથી ઘસવાની, અને એ મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવવાની, ઓક્સિજન એટલે દહન, તો થશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરોબર. સંતુલિત કરીએ, ઓક્સિજન 2 છે તો અહીંયા 2, તો અહીંયા 2. આ મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કરી તો તમને રિઝલ્ટ મળશે MgOH ટ્વાઇસ. સંતુલિત કરો, H2O, પાણી સાથે H2O. એની પાણી સાથે પ્રક્રિયા કરી એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. સંતુલિત કરો, હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન 2, ઓક્સિજન 1 ને 1 2 તો ઓક્સિજન 2, મેગ્નેશિયમ. તમે કદાચ આ ભણેલા છો, મિલ્ક ઓફ મેગ્નેશિયા. બધાને ખબર છે કે ભાઈ OH હોય ને એટલે એને બેઝ કહેવાય. શું કહેવાય? બેઝ. હવે આપણે રાહ નહીં જોવાની કોઈની. તો આ જે દ્રાવણ છે આ ધાતુના ઓક્સાઇડ છે. આજે હું તમને ક્લિયર કટ કહું છું કે કોઈ બી કે ભાઈ ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. બેઝિક, આ તમારો પાયો. તો હવે આમાં તમે બંને લિટમસ પત્ર ડબોળશો તો ભૂરું લિટમસ પત્ર લાલ નહીં થાય, ભૂરું ભૂરું રહેશે એટલે એસિડ છે નહીં. પણ તમે લાલ લિટમસ પત્ર નાખશો તો શું થશે? ભૂરું.
તો શું છે બેઝ. તો કહેવાનો મતલબ મેગ્નેશિયમ કેવું થયું બેઝિક, એની બેઝિકતા વધારે છે. બરોબર. સલ્ફર અધાતુ, એની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી સલ્ફર ડાયોક્સાઇડ, અને આ સલ્ફર ડાયોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા તમે કરશો એટલે H2SO3 સલ્ફ્યુરસ એસિડ. રીક નહીં હો. જો સલ્ફ્યુરિક એસિડ બનાવવો હોય તો SO2 નું SO3 કરવું પડે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 ઉદ્દીપકની હાજરીમાં SO2 નું SO3 બનાવવું પડે, અને પછી ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ બને. ઓલિયમ સાથે એની પ્રક્રિયા કરો એટલે ફરી પાછો સલ્ફ્યુરિક H2SO4. આ મોટો વાતાવરણમાંનો પ્રદૂષક છે. પ્રદૂષક તો ખબર પડે ને, જેમ નાટક માટે વિદૂષક આવે એમ મોટો પ્રદૂષણ ફેલાવવાવાળો આલતો ખતરનાક હોય તો સલ્ફર ડાયોક્સાઇડ. હવે બધાને ખબર પડી ગઈ કે એસિડ છે, મેં તમને કહી દીધું, પણ આપણે પ્રેક્ટિકલ કરવા બેઠા છીએ તો આ દ્રાવણ લઈ અને એમાં ભૂરું લિટમસ પત્ર નાખશું તો લાલ થશે, બાકી લાલ લિટમસ પત્ર ભૂરું થશે નહીં. તો આ સલ્ફ્યુરિક એસિડ સાબિત થયું. તો બોલો સલ્ફર અધાતુ છે, તો આજે ફંડામેન્ટલ ક્લિયર કરો. અધાતુના ઓક્સાઇડ કેવા? અ પરથી એસિડિક. આ મિત્રો 7મા ધોરણમાં આવે છે. અધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને? એસિડ. તમને કોઈ પૂછે એસિડ કેવી રીતે બને, તો અધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને? એસિડ. કોઈ તમને કે બેઝ કેવી રીતે બને, તો ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને? બેઝ, આલ્કલી. બરોબર. તો આ બધું જ તમારા મગજમાં હોવું જોઈએ, અને તમારી ભાષામાં પણ તમે લખી શકો છો. બરાબર. હવે આપણી જોડે આ પીરિયોડિક ટેબલ ઓફ એલિમેન્ટ્સ, બરાબર, આપણે 5મો પાઠ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. તો આ જે તમારું આવર્ત કોષ્ટક છે, થોડી વાત કરું તો આ આવર્ત કોષ્ટકમાં મારો હાથ ફરે છે ને, બધી જ ધાતુઓ, શું આ બધી જ ધાતુઓ, અને જે ત્રોસી લીટી છે ને, ઝિગઝેગ લાઈન, એ અર્ધ ધાતુઓ. એવી અર્ધ ધાતુઓ. બરોબર છે. આ બધી જ ધાતુઓ, આ ઝિગઝેગ લાઈન વાળી અર્ધ ધાતુઓ, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટિમની, પોલોનિયમ અને બોરોન. અને એના સિવાય જે આ બાજુ છે બેટા, આ બધી અધાતુઓ. એવી અધાતુઓ. બરાબર. હવે તમને 1 થી 20 સુધીના તત્વોનો પરમાણુ ક્રમાંક મોઢે આવડતો હોવો જોઈએ. હાઇડ્રોજનનો 1, હિલિયમનો 2, લિથિયમનો 3, બેરિલિયમનો 4, બોરોનનો 13, કાર્બનનો 14, નાઇટ્રોજનનો 15, ઓક્સિજનનો 16, ફ્લોરિનનો 17, નિયમનો 10, સોડિયમનો 11, મેગ્નેશિયમનો 12, એલ્યુમિનિયમનો 13, સિલિકોન 14, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન. આ તો આખી પટ્ટી યાદ હોય. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, રેડોન, ઝેનોન. બરાબર. હવે આપણે એક ફંડામેન્ટલ તૈયાર કરવાનું છે. અહીંયા જોજો, સૌથી પહેલા પોટેશિયમ લેવાનું. સૌથી વધુ સક્રિય કોણ? પોટેશિયમ. આ રીતે તમારે એન બનાવવાનું. દેખાય છે? તો બોલો પોટેશિયમ. બોલો પછી કોણ આવ્યું? સોડિયમ. પછી કોણ આવશે? જુઓ, સોડિયમ પછી કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ. જોયું તમે? મેં આ સાઈડ લખ્યું છે, જુઓ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ. દેખાય છે? બરોબર છે. ઓકે. તો હવે આટલું તો તમારે એક્ઝેક્ટલી યાદ રાખવાનું. હું ઊભું લખું છું. પોટેશિયમ, પછી સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ. બરોબર. મેગ્નેશિયમ 12, પછી 13નું એલ્યુમિનિયમ, પછી ફ્લોરિન. એલ્યુમિનિયમ થઈ ગયો. પછી આવશે ફ્લોરિન, ક્લોરીન. એ પણ લેવું તો લઈ શકાય. બરોબર. હવે આ બધા નિષ્ક્રિય વાયુઓ છે, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. બરાબર. હવે આપણે આટલો એક કોઠો યાદ રાખી લો પ્લીઝ. સૌથી વધુ સક્રિય સોડિયમ, આ યાદ રાખવાનો.
પછી સોડિયમના ઉપર પોટેશિયમના ઉપર સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. હવે આવશે બેટા ZnFePb. ZnFePb. યાદ રાખવાનું ZnFePb. જો આ ઉત્તરતા ક્રમમાં છે એટલે સૌથી વધુ સક્રિય આ બધામાં સૌથી ઓછો આ, પછી આવશે હાઇડ્રોજન, અને પછી બેટા એકદમ નિષ્ક્રિયમાં કહીએ કોપર. તમને ખબર ના પડે તો ભાવથી હેડો. સૌથી વધારે ભાવ શેનો? કોપરનો. કોપરથી પણ વધારે ભાવ કોનો? તો Ag, ચાંદીનો. આ તાંબા કરતો સહેજ વધારે ભાવ શેનો આવે? ચાંદીનો. અને ચાંદી કરતો ભાવ શેનો આવે? Au, સોનું. બરોબર. અને Ag ની પછી આપણે જે તાંબુ લખ્યું એના પછી Hg લઈ લેવાના પારો. આ ધાતુની સક્રિયતા શ્રેણી છે. માફ કરજો, મારે પહેલા ભણાવવી પડી છે. હવે આ બધાનો ક્રમ તમને યાદ નહીં હોય તો ભણાવવામાં મને તકલીફ પડશે. બરોબર. આયન યાદ રહ્યો: પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ. બરોબર. પછી એલ્યુમિનિયમ. 1 થી 20 નો પરમાણુ ક્રમાંક તૈયાર કરો. પહેલી છેલ્લી વાત. બરાબર. બરોબર. તો ફરી કો સાહેબ બોલો. હવે સક્રિયતા શ્રેણી આ તો આપણે એને બોધીને જ રાખીશું. સૌથી વધુ સક્રિય આવે છે પોટેશિયમ. પોટેશિયમ થી થોડી ઓછી સોડિયમ. સોડિયમ થી 20 નંબર આવશે કેલ્શિયમ. કેલ્શિયમ પછી આવશે 12 નંબર મેગ્નેશિયમ. મેગ્નેશિયમ થી એલ્યુમિનિયમ. પછી બોલો ZnFePb. પછી આવશે ZnFePb. પછી આવશે હાઇડ્રોજન. હવે બેટા ભાવતાલમાં આવી ગયો તાંબુ, પછી પારો. જો પૂંછડા હરખો હો કે Ag, આ મોઢા સરખો Ag. આ તો ખાલી ટાઈમ પાસ જોવાનું. ફર્સ્ટ સરખું છે અને સેકન્ડ સરખું. ચાંદી, પારો, તાંબુ, પારો, ચાંદી, સોનું. સૌથી ઓછી સક્રિય કોણ? સોનું, Au. બરાબર. તો આ એક સક્રિયતા આપણે નક્કી કરવાની છે. આ સક્રિયતા તમને કડકડાટ આવડતી હોવી જોઈએ. તો પાઠમાં મજા નહીં, ઘણી મજા આવશે. બરાબર. હવે આપણે ઓક્સિજન સાથેની પ્રક્રિયા થોડીક જોઈએ, કેવી રીતે થાય છે એ આપણે સમજી લઈએ. બરાબર. હું રફ બનાવીશ. કેવું બનાવીશ? એકદમ રફ, પણ એના પરથી તમને યાદ રહેશે કમ્પ્લીટ. ચલો, તો આપણો મુદ્દો છે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો ધાતુ વત્તા ઓક્સિજન gives ધાતુના ઓક્સાઇડ. ભાઈ હવે બધાને ખબર પડવી જોઈએ કે ધાતુના ઓક્સાઇડ કેવા છે? તો બેઝિક. બરોબર. બધા ધાતુ નહીં, પણ મોટા ભાગે ધાતુના ઓક્સાઇડ પાણીમાં ઓગળતા નથી. પણ જો ઓગળે તો શું બનાવે? બેઝ. ઠીક છે. હવે આ બધી ધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. હવે આ બે ડેન્જર ધાતુઓ છે. તો એ મારે પણ એક કિસ્સો બનેલો છે કે અમે જ્યારે નવા કેમિસ્ટ્રી ભણતા હતા ત્યારે એક બીકરની અંદર, એને બાષ્પ વાટકી કહેવાય, બરોબર, પોર્સેલિનની આવેલી બાષ્પ વાટકીની અંદર પડ્યું હતું પેલું સોડિયમ, અને અમે એને બહાર કાઢ્યું હતું તો સળગ્યું હતું. પાણીમાં નાખ્યું તો ધડાકો થયો. તો ધીસ ઇઝ, આ બે જણા એવા ડેન્જર છે કે હવામાં સળગે છે, એટલે એમને કેરોસીનમાં રાખવા પડે છે. બરોબર. નામ યાદ રાખજો. કે એટલે કેલ્શિયમ ના લખતા પાછા. કે એટલે પોટેશિયમ, એન એટલે સોડિયમ. બરાબર. કેલ્શિયમ વિશેની કોઈ હાલ કોઈ સ્ટોરી છે નહીં. હવે એક ખાસ તમને કહી દઉં કે છેક પીબી સુધી આમાં આપણે લોખંડની વાત અલગ કરીશું. લોખંડને આપણે આ જાતમાં ફેરવીશું નહીં. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને પીબી ઉપર ધાતુના ઓક્સાઇડનું પડ બાંધે. પાતળું પડ બાંધે.
एक्चुअली શું કરે એલ્યુમિનિયમ બેટા જોખું પડે તો એલ્યુમિનિયમની તમારા ગેરબરણી હોય તો એ કાટ નથી લાગતો કારણ કે એલ્યુમિનિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બની જાય છે અને એ ઓક્સાઇડ વધારે ડિટેલમાં કેમિસ્ટ્રી ભણાવું તો એનોડ બને છે એનોડિક પણ સેક્રિફિશિયલ એનોડ બલિદાન આપતો એનોડ તો એ પોતે એનું રક્ષણ કરે છે અને એનું રક્ષણ કરે છે બરોબર જેથી ધાતુનું વધુ ઓક્સિડેશન થતું નથી ધાતુનું વધુ પડતું પેલું ઓક્સિડેશન થાય ખવાણ અથવા ક્ષારણ ધાતુના ઓક્સાઇડનું શું થાય છે પાતળું પડ બાજે અને ધાતુના ઓક્સાઇડનું પાતળું પડ બાજે અને પાતળું પડ બાજે તો પછી એનું વધુ પડતું ઓક્સિડેશન થતું નથી ખ્યાલ આવ્યો એટલે ચોકી પડે આ બધું એક મેગ્નેશિયમ ની પટ્ટી એકદમ ચોકી થઈ જાય બેટા મેગ્નેશિયમની પટ્ટી આપણે રૂબરૂ મળવાનું થશે લાઈસ એને કાચ પેપરથી ઘસન પછી સફેદ થાય એલ્યુમિનિયમ તમારે ઘેર હોય જોજો એને ઘસો એટલે ચોખ્ખું થશે હવે લોખંડ શું છે દહન થતું નથી લોખંડનું દહન થતું નથી પણ શોર્ટકટમાં કહું લાલ ચોળ થઈ જાય લોખંડને તમે અગ્નિમાં નાખો અથવા તો તમે કોઈક જગ્યાએ બહાર ખુલ્લામાં પેલા લવાર દાંતરડું કાકરતા તમે જોજો એકદમ ગરમ લાલ લોખંડ થઈ જાય પણ એ લોખંડ દહન થતું નથી લાલ ચોળ થાય છે પણ સેકન્ડ મુદ્દો એ છે કે લોખંડનો ભૂક્કો હોય બેટા યાદ રાખજો લોખંડના ભૂક્કાને જો તમે બર્નર આગળ મૂકો હું ટૂંકમાં લખું છું લોખંડનો ભૂક્કો તમે કોઈ જ્યોત આગળ મૂકો તો એ દહન પામે એ સળગી જાય તીવ્રતાથી સળગે પાછું બરોબર ચલો હવે તાંબુ આવ્યું તો તાંબાનું દહન થતું નથી પણ શું થાય છે ખબર છે કાળા રંગનો એટલે સોરી દહન જ કહેવાય તાંબાના દહનથી કાળા રંગનો કોપર 2 ઓક્સાઇડ બને ભાઈ કોપરની એ બે શરતો છે ક્યુપ્રસ અને ક્યુપ્રિક કેમિસ્ટ્રી એટલું ખતરનાક છે ને મજા આવી જાય પણ આ નવી ચોપડી બધું કાપી નાખ્યું છે ખરેખર ધાતુ તત્વો તમે નવમું નહીં ભણ્યા હો તો થોડી તકલીફ પડશે સમજીને તો એમાં ધન આયન અને ઋણ આયન બને તો ધાતુ તત્વોના જે ઓક્સાઇડ હોય છે એના નામ ફિક્સ હોય એલ્યુમિનિયમ ઓક્સાઇડ તો Al2O3 જ બને એક જ પીસ બને એટલે એક જ નામ હોય તો ઘણી વખતે એમાં ડબલ આયનો બને એટલે નાનાને અસ ક્યુપ્રસ મોટાને ક્યુપ્રિક એટલે Cu+2 બરાબર પારા વિશે કોઈ માહિતી છે નહીં અને બે વસ્તુ છે સોનું અને ચાંદી તમે કદાચ ભજનમાં સાંભળ્યું છે સોનાને ક્યાંથી લાગે કાટ બનવા તો સોનું અને ચાંદી શું થાય છે બેટા ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી બરાબર બેટા આ રફ બનાવ્યું બરોબર ફરીથી કે પોટેશિયમ ને સોડિયમ ને હવામાં રાખવાથી સળગે છે એટલે એને કેરોસીનમાં રાખો મેગ્નેશિયમ એલ્યુમિનિયમ અને લેડ આ ત્રણને તમારે શું કરવું પડે છે કશું કરવું નથી પડતું પણ એમાં એનું ઓક્સિડેશન પહેલાથી થઈ જાય છે એનું પાતળું પડ થઈ જાય છે અને એ પાતળું પડ અંદરની ધાતુનું ઓક્સિડેશન થવા દેતું નથી બીજું લોખંડ રહી ગયું તો લોખંડનું દહન થતું નથી પણ લાલ ચોળ થાય છે પણ તમે લોખંડના ભૂક્કાને બર્નર આગળ રાખો તો એ તીવ્રતાથી સળગે છે ભૂક્કો હોય ને તો સળગે તાંબુ દહન થતું નથી પણ લાલ ચોળ થઈ જાય છે તાંબાનું દહન થઈને કોપર 2 ઓક્સાઇડ બને છે ક્યુપ્રસ ઓક્સાઇડ ના ક્યુપ્રિક ઓક્સાઇડ બને છે પારા વિશે કોઈ માહિતી નહીં અને સોનું અને ચાંદી આ ચાંદી છે ચાંદી અને સોનું એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી નિષ્ક્રિય છે બરાબર તો એક ઓક્સિજન સાથેની પ્રક્રિયાની વાત કરી બરાબર